ધાંગધ્રાના ગણેશ પાર્ક સોસાયટીના રહેણાંક મકાન ઉપર અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરી હુમલાખોરો પલાયન, ફોન ઉપર આપી ધમકીઓ, ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કામવા સાથે જયેશકુમાર ચાલા, ધાંગધ્રા। ભરતકુમાર દિલીપભાઈ, અમે અહીંયા 22 વર્ષથી ગણેશ સોસાયટીમાં રહીએ છીએ ધાંગધ્રામાં। ગઈકાલે રાત્રે 4:30 થી 5ના ગાળામાં અમારા ઘર પર હુમલો થયેલો છે। હુમલો કરનાર 4-5 વ્યક્તિઓ અમને એવો અંદાજો છે કે લગભગ ગાડીમાં જ આવ્યા હતા, કારણ કે જ્યારે અમે દરવાજો ખોલ્યો ત્યારે અમને ગાડીનો થોડોક અવાજ સંભળાણો હતો અને મારા મમ્મી પાસેથી મને જાણવા મળ્યું કે અમે ઉઠ્યા ત્યારે મારા મમ્મી જ્યારે આ સોડાની બાટલીઓ ઘા કરતા હતા અને અમારા બાઇક ઉપર જ્યારે હુમલો થતો હતો ત્યારે મારા મમ્મીએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એક વ્યક્તિ અંદર આવીને મારા મમ્મીનો હાથ પકડ્યો અને મારા મમ્મી તરત જ ગભરાઈ ગયા। એટલે મારા ભાઈને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ ફોન કરવા દીધો નહીં અને હું અને મારા મિસિસ અંદર સૂતા હતા, ઉપર ભાઈ સૂતો હતો। એવા ગાડામાં ધબાધબી અવાજ આવતો હતો। અવાજ એનો હતો કે બાટલીઓ ફોડતા હતા અને બાઇક ઉપર હુમલો કરતા હતા। હવે અને પછી આ બનાવ બની ગયો, પછી મેં અંદરથી રાડ પાડી કે કોણ છે, એટલે એ લોકો ભાગી ગયા અને પછી થોડાક સમય પછી મારા ભાઈ ઉપર ફોન આવ્યો અને એવું કહે છે કે આ તો હજી એક ટેલર છે, પિક્ચર બાકી છે, કે આ જે હુમલો કર્યો છે આનાથી વધુ અમે જો તો કે બીજું કંઈ તમને મારી નાખવાની અમને ભાઈને ધમકી આપી છે, એટલે અમને પૂરતું રક્ષણ મળે એવું અમે સરકાર પાસે કે બધા પાસે પોલીસ પાસે અપીલ કરી છે કે આવી રીતે ધમકી આપી છે અમને, તો અમારું શું થશે।